વર્ષ 2025ના અંતિમ દિવસોમાં સમગ્ર સુરત જ્યારે નવા વર્ષને આવકારવા માટે થનગની રહ્યું છે ત્યારે પોલીસ સુરક્ષામાં વ્યસ્ત છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે સ્પષ્ટ કર્યું છે કે ઉજવણીનો આનંદ લો, પરંતુ કાયદાની મર્યાદામાં રહીને. પોલીસ આ વખતે અત્યાધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સમન્વયથી સુરતને સુરક્ષિત રાખવા માટે સજ્જ થઈ ગઈ છે. સુરત પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર 31મી ડિસેમ્બરની રાત્રે આખું શહેર પોલીસની નજર હેઠળ રહેશે. અંદાજે 7,000 જેટલા પોલીસ જવાનો, જેમાં હોમગાર્ડ, જીઆરડી અને ખાસ કરીને એસઆરપીની ટુકડીઓનો સમાવેશ થાય છે, તેમને રસ્તા ઉપર ઉતારવામાં આવશે. શહેરના દરેક સંવેદનશીલ વિસ્તાર, ફાર્મ હાઉસ અને દરિયા કિનારાના વિસ્તારોમાં પોલીસની હાજરી વર્તાશે. આ વર્ષે સુરત પોલીસ ડિજિટલ વોચ ઉપર વધુ ભાર મૂકી રહી છે. શહેરમાં 50થી વધુ એઆઈ સજ્જ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા શંકાસ્પદ વ્યક્તિઓ, ઓવરસ્પીડ વાહનો અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ઓટોમેટિક ટ્રેક કરશે. 20 જેટલા હાઈ ડેફિનેશન ડ્રોન કેમેરા આકાશમાંથી પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ ઉપર નજર રાખશે. ખાસ કરીને જ્યાં માનવ પહોંચવું મુશ્કેલ છે ત્યાં ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. જે વિસ્તારોમાં કાયમી સીસીટીવી નથી ત્યાં ખાસ સોલાર બેઝ વાયરલેસ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે નશો કરીને વાહન ચલાવનારાઓ માટે આકરી ચેતવણી આપી છે. પોલીસ પાસે 382 જેટલા બ્રેથ એનાલાઇઝર છે, જેમાંથી 190 જેટલા અત્યાધુનિક લાઇટ બેઝ એનાલાઇઝર છે, જે દૂરથી જ દારૂ પીધેલા વ્યક્તિને પકડી શકે છે. માત્ર દારૂ જ નહીં, પરંતુ અન્ય કેફી દ્રવ્યોના સેવનને રોકવા માટે એન્ટી નાર્કોટિક્સ કિટનો ઉપયોગ થશે. શંકાસ્પદ જણાતા વ્યક્તિનો સ્થળ ઉપર જ યુરિન ટેસ્ટ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો સુરત પોલીસે માત્ર 31મી રાતની જ રાહ નથી જોઈ, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી પ્રી એક્શન શરૂ કરી દીધું છે. સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, ડીસીબી, એસઓજી અને પીસીબીની ટીમોએ છેલ્લા 7 દિવસમાં 1100થી વધુ પ્રોહિબિશનના કેસ કર્યા છે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા 55 રીઢા ગુનેગારોને પાસા હેઠળ જેલ ભેગા કરાયા છે અને 14 અસામાજિક તત્વોને શહેરની હદ પાર કરાવવામાં આવી છે. શહેરના તમામ પ્રવેશ દ્વારો ઉપર પોલીસની કડક ચોકી ગોઠવવામાં આવી છે. શહેરના મુખ્ય પ્રવેશ અને નિકાસ પોઈન્ટ્સ ઉપર 12 જગ્યાએ સઘન ચેકિંગ પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે. 45 એવા સ્થળોની ઓળખ કરવામાં આવી છે જ્યાં લોકોની ભીડ વધુ રહે છે. અહીં ઓવરસ્પીડ અને સ્ટંટબાજી રોકવા માટે ખાસ બંદોબસ્ત રહેશે. ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે અનેક સ્થળોએ રોડ ડાયવર્ઝન અને રિસ્ટ્રિક્શનના જાહેરનામા પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તો નવા વર્ષની ઉજવણીમાં મહિલાઓની છેડતી કે પજવણી ન થાય તે માટે શી ટીમ દ્વારા સાદા કપડામાં ભીડ વચ્ચે હાજર રહેશે. કમિશનરે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે છેડતી કરનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં માફ કરવામાં આવશે નહીં. યુવાનોમાં ફેમસ થવાના હેતુથી જાહેરમાં તલવાર વડે કેક કાપવાની પ્રવૃત્તિ પર પોલીસે પૂર્ણ વિરામ મૂકવાની જાહેરાત કરી છે. તલવાર સાથે કેક કાપનાર કે રસ્તા ઉપર સ્ટંટબાજી કરનાર વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અને જનતા વચ્ચેના વ્યવહારમાં પારદર્શિતા રહે તે માટે 900 જેટલા પોલીસકર્મીઓ બોડી વોર્ન કેમેરા પહેરી અને ડ્યુટી ઉપર રહેશે. જો કોઈ પોલીસ સાથે ગેરવર્તન કરશે અથવા પોલીસ પ્રજા સાથે અયોગ્ય વર્તન કરશે તો આ કેમેરાના રેકોર્ડિંગને પુરાવા તરીકે ગણવામાં આવશે. આ તમામ કેમેરાનું લાઈવ ફીડ કંટ્રોલ રૂમમાં મોનિટર કરવામાં આવશે. આવનાર 31 ડિસેમ્બરના રાત્રે અને 1 જનવરી 2026ના સેલિબ્રેશન કરવા માટે अपना सूरत शहर में अलग अलग विस्तारों में अपना जो है લોકો जो એન્જોય કરતા હોય છે, જો અને અલગ અલગ વિસ્તારોમાં નીકળી મોટી સંખ્યામાં ભેગા બી થતા હોય છે. અમુક જગ્યાઓ એવા હોય છે, અમુક હોટલ્સ હોય, પાર્ટી પ્લોટ હોય, ત્યાં બી જો એ મંજૂરી લઈને જો એ સેલિબ્રેટ કરતા હોય છે. તો આ સમગ્ર પૂરી વ્યવસ્થાઓના તૈયારી રૂપે અને લોકો સેલિબ્રેટ કરે, પરંતુ એવા કોઈ કૃત્યો નહીં કરે જો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય, સાથોસાથ કોઈ બીજાને કોઈ તકલીફ આપતા હોય છે. એના ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના અમે લોકો જાહેરનામા કરેલા છીએ, જેમાં અમુક અમુક વિસ્તારોમાં જો રૂટ ડાયવર્સનના બાતો છે, અમુક જો રિસ્ટ્રિક્શન્સ છે. જેટલા બી અત્યાર સુધી કુલ 13 જેટલા જગ્યા ઉપર જો આયોજન કરવા માટે જો અરજીઓ મળી છે, જેની પ્રક્રિયાઓ અભી ચાલુ છે. આ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય એના માટે છેલ્લા લગભગ અઠવાડિયાથી તૈયારીઓ ચાલુ છે પોલીસને જોઈએ. અમારી જો બી લોકલ પોલીસ સ્ટેશનની ટીમ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની ટીમો અલગ અલગ કાર્યવાહી કરી રહી છે. કુલ 7 દિવસમાં
1100થી વધારે પ્રોહિબિશનના કેસો પણ દાખલ કરવામાં આવેલા છે. જો સાથોસાથ જો અમે લોકો 55 જેટલા લોકો છે, 55 જેટલા લોકો એના પાસા અને 14 જેટલા લોકોને તડીપાર બી કાર્યવાહી કરવામાં આવેલા છે. અને આ સમગ્ર એના વ્યવસ્થાના વાત કરીએ તો આવતી 31 તારીખથી જો પોલીસ ફોર્સ ડિપ્લોયમેન્ટ રહેશે, કરીબ 5000ના આસપાસ ટોટલ ફોર્સના ડિપ્લોયમેન્ટ રહેશે એસઆરપી સાથે, અને આ પૂરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં. સાથોસાથ જો 382 જેટલા અમારા બ્રીથ એનાલાઇઝર છે. આ બ્રીથ એનાલાઇઝરના માધ્યમથી જો લોકો જો રોડ ઉપર જાય, કોઈ ફાર્મ હાઉસમાં જાય, કોઈ બીજી જગ્યાએ જાય, એના ચેકિંગ કરવામાં આવશે. જેમાં લગભગ અમારી પાસે 190 જેટલા બેટન બેઝડ બ્રીથ એનાલાઇઝર છે. જો લાઇટવાળા બેટનથી એ લોકો ચેક કરી શકે. બાકી દૂસરા બ્રીથ એનાલાઇઝર છે એને અમે લોકો ફાળવણી કરી છે. ટ્રાફિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સ્થાનિક પોલીસ એના દ્વારા બી ચેક કરી રહી છે, અને આવનાર દિવસોમાં ઓર કડક કાર્યવાહી બી કરવાના છીએ. સાથોસાથ જો એવા બધા વિસ્તારો છે જ્યાં પાર્ટીઓ વગર થવાની છે અથવા બીજા જગ્યાએ જો બિના મંજૂરીવાળી જગ્યાઓ છે, એના ડ્રોન કેમેરાઓથી અમારા 20 જેટલા ડ્રોન કેમેરા છે, જેનાથી આ સુપરવિઝન અમે લોકો અત્યારે ચાલુ કર્યા છીએ અને કરતા પણ રહેવાના છીએ. જોઈએ અને બોડી વોર્ન કેમેરા તમામ અમે પોલીસને સૂચના છે, જે લોકો રોડ ઉપર રહે ચેક કરે ટ્રાફિક, આ બોડી વોર્ન કેમેરા 900 જેટલા કેમેરાથી ચેક કરશે. તમામ ચીજોનું રેકોર્ડિંગ અને કંટ્રોલ રૂમમાં એના લાઈવ જો ફીડ આવતા રહેશે, જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ મિસબિહેવ પોલીસ સાથે કરે અથવા કોઈ પ્રજા સાથે મિસબિહેવ કરે તેના પુરાવા સાથે અમે લોકો એના ઉપર જોઈએ કાર્યવાહી કરી શકીએ. જોઈએ એના અલાવા 45 જગ્યા ઉપર અમારા છે જો ચેક પોઈન્ટ અમે બનાવીએ છીએ. જો લોકો નીકળશે, કોઈ સ્પીડમાં ગાડી નહીં ચલાવે, બરાબર જાય, ધીમે ધીમે ગાડી ચલાવે, કોઈને તકલીફ નહીં કરે, એના માટે 45 જેટલા અંદર જો અમારા નાકાબંધી પોઈન્ટ છે. 12 અમારા જો એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે શહેરના, એટલા 12 જગ્યા અમારા જો ચેક પોઈન્ટો બી છે. જોઈએ અને જેનાથી લઈને સમગ્ર વિસ્તારના શહેરના કોમ્બિંગ અને નાકાબંધી કરવામાં આવશે. જોઈએ અને એના સાથે જો ડીસીબી કે 10 ટીમો રહેશે, સોજીના 3 ટીમો રહેશે, અલગ અલગ પીસીબીના અને અલગ અલગ સ્થાનિક પોલીસ, આ સ્પેશિયલ ટીમો અમે બનાવી છે. જો કે સ્પેસિફિક જગ્યાએ જ્યાં જ્યાં અમે ઇન્ફોર્મેશન રહે છે, આ જગ્યા કોઈ ગેરકાયદેસર કામ કરી શકે, આ જગ્યા ઉપર આ લોકો વાચ રાખશે. જોઈએ અને સમગ્ર જો પૂરા શહેર વિસ્તાર જો કેમેરાઓ છે, સીસીટીવી કેમેરા, અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ કેમેરાઓ જો અમારી પાસે છે, લગભગ 50થી વધુ કેમેરા છે, એના બી અમે આ જ વિસ્તારમાં આવતીકાલથી લાગી જવાના છે. અમુક એવા વિસ્તારો છે જ્યાં અમે લાગે છે અમારા કેમેરા નથી, પરંતુ ત્યાં જરૂર છે, ત્યાં સોલર બેઝડ અમારા વાયરલેસ કેમેરાના અમે આવતીકાલે લગાવી દઈશ, જેથી ડુમ્મસનો પૂરા વિસ્તાર થઈ કે આજુબાજુ જેટલા ફાર્મ હાઉસીસ છે, આ સમગ્ર વિસ્તારો ઉપર જોઈએ અમે લોકો તમારા રેકોર્ડિંગથી પૂરા વાચ રાખવાના છીએ. જોઈએ લોકો એન્જોય કરે, સાથોસાથ આ બી ધ્યાન રાખે કે આપના એન્જોયમેન્ટમાં બીજાને કોઈ તકલીફ નહીં પડે. જોઈએ આપ વેલકમ કરો 2026ના. જોઈએ પોલીસ આપના સાથે છે આપના એન્જોયમેન્ટમાં, લેકિન અગર આપ એક પણ કોઈ એવા કૃત્ય કરશો જ્યાં કોઈ બહેનો સાથે કોઈ છેડતીનો પ્રયત્ન કરશો યા કોઈ બીજા તમારા સાથીઓ છે એના કોઈ તકલીફ ક્રિએટ કરશો, જોઈએ તો પણ જોઈએ તમારા ઉપર એક્શન લેવાશે. જોઈએ જ્યારે આપ બધા ઘર જાઓ છો યા ઘરથી આવો છો, સેલિબ્રેટ કરો છો, કોઈ સ્ટંટબાજી નહીં કરવામાં આવે. જોઈએ કોઈ જાહેરમાં કોઈ તલવાર વગેરે લઈને કોઈ કેક કાપવા નહીં આવે. જોઈએ અને એક પૂરી શિસ્તતા સાથે એન્જોયમેન્ટ બધા લોકો કરે એવી બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ. જોઈએ અને એવા પણ નહીં જાય કે આપ આ પ્રકારનું ઉલ્લંઘન કરો તો 2026નો શરૂઆત આપના લોકઅપમાંથી થાય. જોઈએ તો એના બી ધ્યાન રાખવા, એ આ જ પ્રકારના સૂચનાઓ અમે લોકો આપણે